વિક્રમ સંવંત 2080 વૈશાખ સુદ ચોથ, તારીખ 11/5/2024 શનિવાર. આજની સત્સંગ સભા પરમ ભગવદીય શ્રી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ એવં અમિતભાઈ રમેશભાઈ પટેલના ઘેર તેમના સુપુત્રો સ્નેહે તેમજ નેહતમ ધ્યેય એમનો સમગ્ર પરિવાર આરવી 2 ઓસ્ટ્રેલિયા. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે રામદાસ સ્વામીને પ્રશ્ન કર્યો, એના સંદર્ભે સ્વામીએ વિશ્વંભર ભટ્ટનો એમના પ્રાગટ્યથી માંડી અને જીવન કાર્ય, સિદ્ધિ કાર્ય, દયા, પ્રેમ, કરુણાના ગુણના કાર્યો અને એની સફળતાઓ, એના હેતુઓ આપણે સૌ કોઈને બતાવ્યા છે વિશ્વંભર ભટ્ટના માધ્યમે. કે પરમાત્માએ તમને કોઈ પણ શક્તિ આપી હોય, જ્ઞાન આપ્યું હોય, સામર્થ્ય, ઐશ્વર્ય પરમાત્માએ આપ્યું હોય તો એનાથી હંમેશા દેશ બાંધવોનું, ગરીબોનું, દિન દુઃખીનું તમે હિત કરતા રહેજો, એને મદદ કરતા રહેજો. પરંતુ તે સંપત્તિ આધ્યાત્મિક જગતની હોય કે ભૌતિક જગતની ભૌતિક સંપત્તિ હોય, પણ તે સંપત્તિથી ક્યારેય પણ દેશનું કે દેશ બાંધવોનું કે કોઈ ગરીબનું અહિત થાય એવો તો સ્વપ્નમાં પણ સંકલ્પ માણસે ના કરવો જોઈએ, તો એ સંપત્તિ એને પચી કહેવાય. પછી સામર્થ્ય ધન, ઐશ્વર્ય ધન, શરીર ધન, સંપત્તિ ધન, સમાજ ધન, પરિવાર ધન, આ બધી સંપત્તિ છે. તો એ સંપત્તિ સમાજના અર્થે વાવરવી અને પોતાનો અને સમાજનો ઉદ્ધાર થાય, આત્યંતિક કલ્યાણ થાય, એના માટે એનો સદવ્યય કરવો અને એ તે પણ સ્વાભાવિક, નિર્માણીપણે, નિર્દમપણે રહી અને એક આદર્શ સેવક તરીકે રહી અને માનવ સમાજની કલ્યાણ માટેની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહેવી જોઈએ. તો પરમાત્માએ આપેલી શક્તિ, સામર્થ્ય, ધનબળ, શરીર બળ, સમાજ બળ, કૌટુંબિક બળ, વિદ્યા બળ, કળા બળ, કૌશલ્યતા બળ એ આપણને પચ્યું કહેવાય. એવો સંદેશો સિદ્ધાનંદ સ્વામીએ આપણને વિશ્વંભર ભટ્ટના જીવન કવનથી આપ્યો છે. મહાપુરુષો આ ધરતી ઉપર જ્યારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરી અને વિચરતા હોય છે ને, ત્યારે એમના પ્રત્યેક જીવનના ક્રમથી અને જીવનના સદવિચારોથી ઘણો બધો જ પવિત્ર સંદેશો આ મહાપુરુષો આપણને આપતા હોય છે. મારીને તમારે લેવાની, પચાવવાની, મેળવવાની સામર્થ્ય યા તો પાત્રતા હોવી ખૂબ જરૂરી છે. મેં એવા સંતોના દર્શન કર્યા છે કે એમને વાણીથી સંદેશો નથી આપ્યો અને એમને જીવનથી સંદેશો આપ્યો છે, આચરણથી. એટલું બધું સામર્થ્ય, એટલી બધી મોટપ અને પરમાત્માની મૂર્તિનો એને એવો સાક્ષાત્કાર. પણ ભેળા રહેનારા હોય ને એને જણાવે નહીં. હમણાં આપણે વાત થઈ ને કે આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હોય પણ બીજાને દેખાડવી નહીં, નહીતર ગાડીઓને લીટા કરી જાય એ લોકો, પચે નહીં ને એને. એમ મહાપુરુષોમાં અપરંપાર સામર્થ્ય અને ઐશ્વર્ય હતો.
પણ જણાવતા નહીં કોઈને. અને એ સામર્થ્યનો ઉપયોગ જીવના કલ્યાણ સિવાય મહાપુરુષોએ ક્યારેય કર્યો નથી. એટલે આપણે સહુ કોઈ એમાંથી એ સંદેશો લીધા જેવો છે કે ભગવાને આપણને જે તે વિષયનું જ્ઞાન આપ્યું હોય, સમજ આપી હોય, શક્તિ આપી હોય, તો તે વિષયના નોલેજથી ગરીબમાં ગરીબ હોય, દિન દુખિયા હોય, નોંધારા લોકો હોય, કોઈ રસ્તો ભૂલ્યા હોય, કોઈને માનવતાનો રસ્તો હાથ આવ્યો હોય ન આવ્યો હોય, કોઈ વિષયાશક્તિના કારણે ભક્ત અને માનવ ધર્મ જાણતા હોવા છતાંય પણ તે ધર્મને અનુસરતા ન હોય, આવો ઘણો બધો સમાજ જીવન જીવતો હોય છે. તો એને આપણે આ આંગળી ચીંધીને સારી અને સાચી દિશા બતાવીએ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણે સૌ કોઈને આદેશ આપ્યો છે. મહારાજ કે પોતે જે વિદ્યા ભણ્યો હોય ને તે બીજાને ભણાવવી, એને શીખવવું, પરંતુ એની કોઈ દી મસ્કરી ન કરવી, એની ઠેકડી ન કરવી, એને ઉતારી પાડવો નહીં. મહારાજ શિક્ષાપત્રીમાં ના પાડે છે. ભાગવતજીમાં એવી કથાઓ ભગવાન વ્યાસજીએ લખી છે કે પોતાની શક્તિનો આવો ઉપયોગ કર્યો ને તો ઇન્દ્રધૂમ નામનો રાજા અને હો નામનો ગાંધર્વ દેવત્વને પામેલો પુરુષ, પણ એને મગર થવું પડ્યું, મગરના દેહમાં પ્રવેશ કરવો પડ્યો. ઇન્દ્રધૂમ નામનો રાજાનો આત્મા શરીર છૂટ્યા પછી ગજેન્દ્ર નામના હાથીમાં પ્રવેશ કરી અને વર્ષો સુધી પશુ યોનિમાં જન્મ ગુમાવ્યો છે. એને નિર્ગમન કર્યા છે દિવસો. એક દિવસનો ભારત દેશનો સર્વભૌમ સમ્રાટ પુરુષ હતો. એટલી સંપત્તિની પાસે હતી અને ખબર નહીં ઋષિના શ્રાપના કારણે એને હાથીના દેહમાં આત્માને પ્રવેશ આપી અને કાળનો કાળ, સમયનો સમય એ પશુ દેહમાં જંગલમાં સૂકા લીલા ઘાસ ખાઈ અને દિવસો નિગમન કરવા પડ્યા. એવી કથા ભાગવતમાં લખાડી છે. ગજેન્દ્ર અને જોડ બેનું યુદ્ધ ચાલ્યું 1000 વર્ષ સુધી દેવતાઓના. મગર પાણીમાં ખેંચે ગજેન્દ્રને, ગજેન્દ્ર બહાર નીકળવા માટે પ્રયત્ન કરે. 1000 વર્ષ સુધી યુદ્ધ થયું. પણ જો ભગવાનની ભક્તિ કરી હોય, સંત સમાગમ કર્યો હોય, તો એનું બીજ કારણસરમાં રોપાઈ ગયું હોય ને એ નાશ ન પામે. તે બીજા જન્મે પણ એને આ જુડની સાથે યુદ્ધ કરતા 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 જ્યારે ગજેન્દ્ર હાથી થાક્યો, મનમાં આશા બધી છૂટી ગઈ, એનો પરિવાર કોઈ સાહે ન આવ્યું અને પછી ઓલું બીજ પડ્યું હતું તે યાદ આવ્યું. આ વાત મહારાજે પ્રથમ પ્રકરણના 18માં વચનામૃતમાં લખી છે. મહારાજ કે જે ભગવાનની ભક્તિ કરી હોય એનું ફળ રઝળતા રઝળતા કોઈ કાળે પ્રગટ થાય. ત્યારે ભગવાનના માર્ગે એ આત્મા વળે, પ્રભુને યાદ કરે, પ્રભુની ભક્તિ કરે, સંત સમાગમ કરી સમજણ કેળવી અને મુક્ત થઈને ભગવાનને પામે. એમ આ ગજેન્દ્રને એ પૂર્વનું પુણ્ય પ્રગટ થયું. કવિએ લખ્યો ને, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ત્યારે, લખ્યું ને, યાદ આવ્યું એને હાથીના દેહમાં આત્માને.
કે હવે બધી આશા છૂટી ગઈ છે ને હવે કોઈ મારી બહારે આવે એવું નથી. અને એને પછી સૂંઢમાં પુષ્પ લઈ અને પરમાત્માને સૂંઢ ઊંચી કરીને પોકાયરા ત્યારે ભગવાને એનો અવાજ સાંભળ્યો આર્ત હૃદયનો. ત્યારે કવિઓએ લખ્યું છે, હૈ ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે આવો દયાળુ. બહુ મસ્ત પદ છે. ભગવાનને ગજેન્દ્રની જ્યારે સ્તુતિ સાંભળીને એનો આર્ત સાંભળ્યો ત્યારે ગરુડજીની ગતિ પણ એને ઓછી પડી કે જો વાર લગાડીશ તો ઓલો જોડ હવે એક જ જો આંચકો મારશે તો આ ગજેન્દ્ર હાથીનું બધું પૂરું કરી નાખશે. એટલે પરમાત્મા જળમાંથી પ્રગટ થયા. એ જળમાંથી પ્રગટ થઈ અને મગરનું મસ્તક કાપી અને ગજેન્દ્રને ભગવાને એમાંથી છોડાયો છે ગ્રહના મુખ થકી. માટે ભગવાને આપણને કાંઈ શક્તિ જો આપી હોય, સામર્થ્ય આપી હોય તો પોતાના એટલે પંડના અને પરના કલ્યાણ માટે તે સામર્થ્યનો, તે વિદ્યાનો, તે કળા કૌશલ્યતાનો ઉપયોગ કરવો આપણે પર માટે. વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા, રામના ભક્ત. ભગવાને જે શક્તિ આપી ને એનો ઉપયોગ પર માટે કર્યો. ઘંટીથી અનાજ દળી અને વટે માર્ગોને, અભ્યાગતોને, ગરીબોને જમાડવાની સેવા જબરી કરી. ભગવાન વશ થઈ ગયા એમને. આવો ઇતિહાસ છે. પછી એકવાર પવિત્ર સંતોને જમાડ્યા અને એ સંતોના હૃદયમાંથી આશીષ નીકળી ત્યારે કહ્યું કે જલા, લોકો તને ભગવાનની જેમ માનશે. અને એ જલારામ બાપો એવી રીતે પછી એ સ્થિતિ પહોંચ્યો. આવા બહુ પ્રસંગ છે. મોડીની બાજુમાં લીમડી હાઈવે ઉપર સાયલા ગામ છે. ત્યાં મંદિર છે, લાલજી મહારાજની જગ્યા કહેવાય છે. એ લાલજી છે ને નાના હતા ત્યારે એના બાપુજીને દુકાન હતી કાપડની. શિયાળો હતો અને ધાબળા ને આવું બધું શિયાળામાં રાખે ને વેચાણ કરવા માટે. છોકરાની છે 8, 10, 11 વર્ષની ઉંમર. એના બાપુજી હાજર નહીં હોય. છોકરો દુકાને બેઠો હતો અને ત્યાંથી સંતો નીકળ્યા. એટલે આપણા ભારત દેશમાં પહેલાં ઠંડી બહુ પડતી. જો એ તો મને ખબર છે. હું ગામડે ફરતો ને ત્યારે નદીએ કે તળાવે નાહવા જવાનું હોય ને, ગામડામાં કોઈ વ્યવસ્થાઓ નહોતી નાહવા ધોવાની. એટલે નદીમાં ધરો ભર્યો હોય તો ત્યાં સ્નાન કરવા જવાનું. તળાવમાં 2-4-3 કિલોમીટર દૂર હોય. સવારે વહેલું જવું પડે 3 વાગે, કારણ કે પછી બહેનો બધા પાણી ભરવા આવતા હોય. એટલે નાહવા ધોવાનું કંઈ મેળ ન આવે. એટલે 3 વાગે વહેલા જગ્યાએ નાહવા જતા. ત્યારે મને ખબર છે ઉપર પાણી ઉપર છે ને એ બરફની પોપડી જામી જતી હતી. જો અને પછી આમ ઢીકો મારી આમ તોડવી પડતી હતી. એટલી ઠંડી પડતી હતી. પછી હરિભક્તો સાથે હોય ને એટલે તલના તલહારા અને હાંઠીઓના ભારા સાથે લઈ લેતા. કારણ કે એટલે નાઈ ને પછી હાથ ખોટા થઈ જતા, તે ધોતિયું નીચોવાતો નહીં.
પછી તલહરા અને હાઠિયું હરગાવી અને ઘડીક હાથ ને પગ ને બધું તપાવીને ત્યારે ધોતિયું નીચો ખાય. પેલા હું ગામડે ફરતો ત્યારે આવી પરિસ્થિતિ હતી. બહુ ઠંડી હતી ને સંતો રસ્તામાં એની દુકાન પાસેથી નીકળ્યા, પણ ધરુતા ધરુતા સંતો જતા હતા. ઓઢવા માટેનું બીજું કોઈ ગરમ કોઈ કાપડ કે એવું કાંઈ નહીં. છોકરાને દયા આવી. દુકાનમાંથી નીચે ઉતરી દોડી સંતોનો પગ પકડ્યા. બાપજી ઘડીક ઊભા રહો, મારી દુકાનમાં ઘણા બધા જ ઓનના ધાબળા પડ્યા છે, આપને આપું. 10-12 સંતોનું મંડળ હતું. સંતોને એક એક ધાબળો આપ્યો એને. સાંજે એના બાપ ઘેર આવ્યા એટલે કોઈ લોકો દોડનારા તો ઘણા હોય ને, એટલે દોડીને એના બાપને કહ્યું તમારા છોકરાનું ચસકી ગયું છે કે કેમ? તો અહીંયાથી ઓલા સાધુ બાવા નીકળ્યા હતા ને એને ઓલા ધાબળા બધા લોકોએ મફત આપી દીધા, તમારી દુકાન લૂંટી નાખી, લૂંટાવી દીધી. બીજા દિવસે એના બાપુજી ત્યાં આવ્યા, જોયું, છોકરાને પૂછ્યું તો કે હા બાપુજી, સંતો બહુ ઠંડીમાં ધરુતા હતા, ઠંડી બહુ લાગતી હતી, આપણી પાસે અંદર દુકાનમાં ધાબળા હતા તો મેં આપ્યા છે. જોયું એના બાપુજીએ તો એકેય ધાબળો ઓછો તો નહીં, પણ હતા ને એથી ડબલ ગોળામાં ગોઠવેલા ધાબળા જોયા હતા, એથી ડબલ. એને આશ્ચર્ય થયું. વાત કહેનારો હતો એને પછી ખખડાયો, આવું ખોટું બોલીને બાપ દીકરાને આવી રીતે તો અણબનાવ ઊભા કરાવે, સમજે શું તારા મનમાં? અરે બાપુ, સાચી વાત મેં કીધી છે તમને. એ સાધુડાને ધાબળા આપ્યા, હું ઊભો તો ત્યાં કે પછી ખ્યાલ આવ્યો કે આ છોકરો કોઈ આ ધરતીની માટીનો નથી, આ કોઈ તત્વ કંઈક જુદું છે. આવો એનો ઇતિહાસ છે. વાત છે આપણે એ સમજવાની કે પરમાત્માએ આપણને સંપત્તિ આપી. આ શરીર છે તો એ પણ એક સંપત્તિ છે. શરીરનું તો મૂલ્ય કોઈ ન કરી શકે, એટલું છે. જો આપણને કોઈ એમ કે રૂપિયા 2 કરોડ આપું તને, $2 કરોડ, તારી 2 આંખો કાઢી ના આપી, મને આપી દે, આપે કોઈ? અને કદાચ આપી દે પૈસાના લોભે તો 2 કરોડ ને હું ધુમાડી કરે આંખો ઉગે. પરમાત્માએ આપણે શરીર પાણીના બુંદમાંથી રચી આપ્યું, એમ પ્રથમનું 27મું વચનામૃત બોલે છે. શા માટે? તો આ શરીર રૂપી સંપત્તિ પરમાત્માએ આપણે રચી આપી છે ને, એ આવશ્યકતા પૂરતા વિષયો ભોગવતાની સાથે પરમાત્માની ભક્તિ કરી અને ફરીને આવો મનુષ્ય દેહ આપણે જન્મ ના લેવો પડે એવું આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવા માટે પ્રભુએ આ શરીર રચના કરી આપી છે આપણને. માટે શરીર રૂપી સંપત્તિનો ઉપયોગ આપણે એવો કરવો, આપણા પોતાના મોક્ષ કલ્યાણ માટે, કેવળ વિષય ભોગવવા માટે નહીં, કેવળ વિષયો મેળવવા માટે નહીં. કારણ કે તે પંચેય વિષયો તો પશુ પક્ષી કીડા અને મકોડા બધા ભોગવે છે, જ્ઞાની અજ્ઞાની બધા જ ભોગવે છે. પરંતુ એ વિષયો ભોગવવાથી હજુ સુધી કોઈને કાંઈ પ્રાપ્ત થયું નથી, કોઈ સફળતા મળી નથી. એટલે સિદ્ધાનંદ સ્વામી વિશ્વંભર ભટ્ટના આ જીવન કવનના માધ્યમથી આપણે સમજાવવા માગે છે કે હે મારા સમગ્ર ભારતવાસીએ, ભાઈઓ બહેનો, પરમહંસો, સદગ્રસ્તો,
યુવાનો, બાળકો જાગજો અને પરમાત્માએ જે અર્થે દેહ આપ્યો છે તે અર્થ સિદ્ધ કરવા માટે પૂરેપૂરો પુરુષાર્થ આળસ અને પ્રમાદતાને ખંચેરીને કરશો. એમાં આળસ ન કરતા. હું ઘણીવાર મારી કથામાં લોકોને કહું છું કે ભગવાનની ભક્તિ કરવામાં, સંત સમાગમ કરવામાં, ભગવાનનું, સંતનું, સત્સંગનું, હરિભક્તોનું મહાત્મ્ય સમજવામાં જરાય પાછી પેની નહીં કરતા, આળસ નહીં કરતા, પ્રમાદતા નહીં કરતા. જેટલું સમજાય એટલું મહાત્મ્ય સમજી અને મોક્ષ સિદ્ધ કરવા માટેનું સાધન કરી લેવું. પછી કદાચ શરીર તો મનુષ્યનું મળશે, પણ આવો સંત સમાગમનો, પરમાત્માની ભક્તિનો સારો પવિત્ર આદર્શ પરિવાર, માતા પિતા, એ યોગ મળવાનો એ દુર્લભ છે. લગભગ 21 વર્ષ પહેલાની વાત કરું તમને. અમે નવસારી ગયા હતા સત્સંગ કરવા માટે. એમાં એક પરિવારનો એક છોકરો દર્શન કરવા આવ્યો. અમે લગભગ અઠવાડિયું 10 દિવસ ત્યાં રોકાયા હતા. પછી સત્સંગ કરવામાં સભામાં આવ્યો, કથા વાર્તા સાંભળી એટલે એને મજા આવી. પછી રોઈ જવા માંડ્યો. તે બોલો સત્સંગી નહીં ઘરમાં કોઈ, અને હવે ખબર નહીં સંતો સાથે નહીં એ તેવું થઈ ગયું. તે પછી ત્યાં આવ્યો તો ગુરુકુલે અને 10-15 દિવસ રોકાયો હતો. અને એને જે વાત કરી હતી ને આપણે હાજા ગગડાઈ નાખે એવી વાત હતી. મને કે ગુરુજી મારી માં રોજે રોજ ઓલા કુકડાના પગ પકડી અને પાણી મૂક્યું હોય તપેલામાં ગરમ ઉકળતું હોય હળહળતું પાણી, અને એમાં ઓલા જીવતા કુકડાને અંદર જબોરીને બા ફેંકે. આવા પરિવારમાં જન્મ, શું દિશા થાય આપણી? એ છોકરાનું નામ હું ભૂલી ગયો, મિત કે એવું કંઈક હતું. છોકરો સારો હતો બિચારો, પણ હવે એવા પરિવારમાં જન્મ એટલે એની મજબૂરીના કારણે એનો સંસ્કાર બીજો કોણ સારો આપે? મનુષ્યનો દેહ તો મેળો ચાલો, પરંતુ આવા પરિવારમાં આપણે જન્મ મળ્યો હોય તો આ શરીરમાં રહેલો આત્મા, એની દશા કેવી ભૂંડી હોય. કેવું ખાવાનું, કેવો ધર્મ કરવાનું, કેવું પાપ કરવાનું, કેવી ચોરી કરવાની, અને કેવું ગંદુ જીવન જીવવાનું. ખાવાનું, પીવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, વ્યવહાર, વાત એ બધું ગંદુ, જૂઠું જૂઠું બધું. માટે વિચારીએ કે ભગવાને આ વખતે આપણને એટલો બધો સર્વોત્તમ શ્રેષ્ઠ યોગ આપ્યો છે. માતા પિતાથી માંડી, સંતો હરિભક્તોથી, સત્સંગથી માંડી અને પ્રભુનું ધ્યાન ભજન કરવા માટેના એટલા બધા સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા છે. હું ઘણી વાર કહું છું કથામાં કે આપણા મહાપુરુષોને જે ભગવાન ભજવાની સાનુકૂળતાઓ નહોતી ને એના કરતાં હજારો ગણી સાનુકૂળતાઓ ભગવાને આપણને આપી છે. એ જે પ્રતિકૂળતાઓમાં ભગવાન ભજતા હતા એની કરતાં હજારો ગણી સાનુકૂળતા પ્રભુએ આપણને આપી છે. કારણ કે પ્રારંભમાં હું સાધુ થયો ને ત્યારે ગામડે હું બહુ ફેર્યો છું અને મને બહુ જ અનુભવ છે એ પરિસ્થિતિઓ ગામડાની કેવી, લોકોની. તોય એ પરિસ્થિતિમાં એ પરમાત્માની એવી ભક્તિ કરતા. આજે તો આપણે જોઈએ ને
તો પરમાત્માએ સ્વર્ગ કરતાંય પણ અધિક સુખ આપણને આપ્યું છે, અધિક સુખ આપ્યું છે. આપણા મંડળમાં સંતોને આ બધો મને જે અનુભવ છે એ આ લોકોને કોઈને નહીં અનુભવ, કારણ કે એ બધા મારા કરતાં ભાગ્યશાળી કહેવાય એમ. જો અને મારું થોડીક ભાગ્યની કઠણાઈ કહેવાય એમ. હું ગામડે ભરતો ચાલીને જવાનું, ક્યાંક સકડો મળે તો એ સકડાવાળો બેહારે તો પૈસા તો હોય નહીં, મફત બેવાનું હોય. સકડાવાળો બેહારે તો બેસારે, અને ઠેલા પોટલા ઉપાડીને જવાનું ગામડે. નહીં લાઇટ, નહીં કોઈ વ્યવસ્થા, એક જ ચૂલો, છાણા લાકડાથી પછી તરી 40 જણાની રસોઈઓ કરવાની, ઘેરે ઘેરે પધરામણીઓ કરવાની, કથા વાર્તા કરવાની. પણ મારું તો ભાગ્ય એવું હતું કે મારી પાસે કોઈ જોડે નહીં, એટલે માગીને જોડે લઈ ગયો હોય. એટલે માગીને જોડ લઈ ગયા હોય એ શાલિગ્રામને તો આપણે સાચવવો પડે, એકલા બધું કરવાનું. એ પરિસ્થિતિ એવી હતી, એના કરતાં આગળના જે સદગુરુ થઈ ગયા ને એની પરિસ્થિતિ તો એથીને વિકટ હતી કે હું ગામડે ફરતો ત્યારે હરિભક્તો કમસે કમ મંદિરે સીધું લાવતા અને રસોઈ બનાવવાની. ઓલી તો ઘેર ઘેર ભિક્ષા માગવા જવાનું. હવે 2-3 કલાક ઘેર ભિક્ષા માગે, અને એમાં જે કંઈ બાજરીનો જુવારનો આટો આવે બધો જ ભેગો હોય ચોરીમાં, અને એના રોટલા ગળીને ઠાકોરજીને થાળ ધરાવીને જમવાનું. આવી પરિસ્થિતિ બધી. ક્યાંક ભિક્ષામાં મળે ન મળે. તો વાત એ છે આપણી કે આજે ઠાકોરજીને આપણા બધા જ ઉપર ખૂબ જ કૃપા છે. અને હવે જો ભજન નહીં કરીએ, સત્સંગ નહીં કરીએ, મહારાજમાં પ્રધાન પ્રીતિ નહીં કરીએ, આપણા આત્માના કલ્યાણ માટેનું સાધન નહીં કરીએ, તો પછી પ્રથમ પ્રકરણના 10મા વચનામૃત મહેલા આપણે છીએ. તો સેવકરામ કૃતજ્ઞ મહારાજ કે કર્યા કૃતને ન જાણે તે કૃતજ્ઞ જાણવું. આટલી જ્યારે ભગવાનની કૃપા હોય, આટલા બધા શ્રેષ્ઠ પરમાત્માએ આપણને યોગ આપ્યા હોય, અને પછી જો ભગવાન ના ભજીએ તો બીજા સેવકરામ ક્યાં લેવા જાવ? આપણી હાજરી હોય પછી બીજા ક્યાં ગોતવા જાવ એમ. તો એ વિશ્વંભર ભટ્ટના જીવન કવનના આગળના પ્રસંગમાં આપણે આજે યાત્રા શરૂ કરવી છે. પૂરો 20મો તરંગ ચોથો. વિશ્વંભર ભટ્ટનો સંન્યાસ અને તે પછી તેમનું પરમહંસપણું કહ્યું. વળી બાય રામદાસજી સ્વામી શ્રી હરિને વિશ્વંભર ભટ્ટની જેટલી યાદ આવી તેટલી વાત કહેવા લાગ્યા, કારણ કે તેઓ તેમની સાથે ખૂબ જ રહ્યા હતા. દ્વિજવર વિશ્વંભર ભટ્ટ તીર્થની યાત્રા કરીને પુરાતન ગારિયાધાર ગામમાં પોતાને ઘેર આવ્યા. તેઓ શ્રી કૃષ્ણની ભક્તિમાં તત્પર રહ્યા, નિત્ય તેમનું ભજન ધ્યાન કરતા રહ્યા. તેઓ મહાસમર્થ હતા, છતાં કોઈ ન જાણે તેમ રહેતા. આવ્યું ને કે ભગવાને આપણને ગમે તેટલું સામર્થ્ય, સંપત્તિ, શક્તિ આપી હોય, પરંતુ એને હંમેશા ઢાંકીને વર્તો, છુપાવીને વર્તો, પ્રગટ મત કરીએ. જો હું નાનો હતો ત્યારે મેં જોયેલું કે એક છોકરાની માએ છે ને કેરી લઈ દીધી 2, એક છોકરાને. તે ગામડામાં કેરી કેવી હોય, પેલું બળદા જેવી આવતી નાની એવી. જો રસ થોડો હોય ને ગોટલો મોટો હોય. તે છોકરું થોડુંક એવું હોય છે, તે ખીચામાં એ કેરી 2 ખીચામાં નાખી અને બજારમાં નીકળ્યું. એ બીજા છોકરાને બતાવે આમ પગું છું, મેં કેરી લઈ દીધી, મેં કેરી લઈ દીધી.
એ બે છોકરા ભેગા થયા, બાવડા પકડીને ખીચામાં હાથ નાખીને કેરી લઈને ભાગી ગયા. અને એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે પરમાત્માએ તમને શક્તિ, સંપત્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય આપ્યું હોય તો બીજાને બતાવો મત. ભગવાન ભજવા માટે એનો ઉપયોગ કરો. જો મહારાજે અમને ત્યાગ, વૈરાગ, જ્ઞાન, સમજણ, નિષ્ઠા, આત્મનિષ્ઠા વગેરે વગેરે ગુણ આપ્યા, તો એ ગુણનો ઉપયોગ છે ને ભગવાન શ્રી હરિને ભજવા અને મહારાજને રાજી કરવા માટે ઉપયોગ કરાય, પણ સમાજને અંજાવી દેવા માટે ન કરાય. આપણને કોઈએ ટોચ આપી, શા માટે? તો કે એનું અજવાળું પ્રકાશ કરી અને અજવાળે અજવાળે તમે ચાલો. એટલે ખાડો, ટેકડો, કાંટા, ગોખરું એનાથી તમે બચી શકો એટલા માટે. પણ એ ટોચ છે ને કોઈને આંખ સામે કરીને કોઈને અંજાવી દેવા માટે નથી આપણને આપી. એમ પરમાત્માએ આપણને છે ને સામર્થ્ય, શક્તિ, સંપત્તિ, કંઈ કળા, કૌશલ્યતા, બુદ્ધિ, જ્ઞાન, ચાતુર્ય જે કંઈ આપ્યો છે ને પ્રકાશ, તો એનાથી બીજાને પ્રભાવિત કરવા માટે પ્રયત્ન મત કરીએ. એને ઢાંકીને રાખો, પ્રગટ મત કરીએ. આપણે કશું નથી, આપણામાં કશું કાંઈ છે જ નહીં એવું જે લોકોને ખ્યાલમાં રહેવું જોઈએ. અને પરમાત્માની ભક્તિ કરતી રહેવી જોઈએ. આ વિશ્વંભર ભટ્ટનું જીવન એવું હતું કે કારણ કે ગર્ભ યોગી પુરુષ હતા, એ કોઈ યોગી થયા નહોતા, હતા, પણ એ ગ્રસ્તાશ્રમમાં રહેતા હતા, પરમાત્માની ભક્તિ ખૂબ જ કરતા, પરંતુ પોતાના સામર્થ્યનો કોઈને પણ આછોય ખ્યાલ ન આવે એવી રીતે પોતે જીવન જીવતા હતા. ગારિયાધારમાં ચોર વગેરેનો ભય જાણીને તે સ્થળનો તેમણે ત્યાગ કર્યો અને આસોદર ગામમાં આવીને રહ્યા. દ્વિજવર ભટ્ટજી ગ્રસ્તાશ્રમમાં રહ્યા હતા અને દિવસે દિવસે શ્રી કૃષ્ણ ભક્તિને અધિક ને અધિક કરવા લાગ્યા. તેમણે સદાચારે સહિત કૃષ્ણ ભક્તિ કરાવીને અનેક ગ્રસ્તોનો ઉદ્ધાર કર્યો. વૃંદાવનથી આવ્યા પછી ઘરમાં 5 વર્ષ સુધી રહ્યા અને જ્યારે તેમની ઉંમર 60 વર્ષની થઈ ત્યારે ઘર ત્યાગ કરવાનો મનમાં વિચાર કર્યો. ગ્રસ્તના ધર્મ તો ગ્રસ્તને માટે કહેલા છે. વિશ્વંભર ભટ્ટ ત્યાગીના ધર્મ મનમાં હતી અને ગમી ગયા. પછી તેઓ પોતાના ઘરમાંથી ઉદાસ થઈ ગયા અને મનમાં સંન્યાસી થવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેમનો વૈરાગ્ય દ્રઢ હતો, શરીર તેજસ્વી દેખાતું હતું. પછી તેમણે દેહ અને ઘરમાંથી હેત તોડી નાખ્યું. સંસારનું સુખ દોષ જાણીને નિજ ભુવનનો ત્યાગ કર્યો. વિરક્ત થયેલા ચિત્તે ભગવાનના ચરણમાં અત્યંત અનુરાગ કર્યો. અમુક ઉંમર થાય ને આપણી, એના માટેનો આ સંદેશો બહુ સરસ છે કે અમુક ઉંમર સુધી આપણી ફરજ હોય પરિવારની પોષણના વ્યવસ્થાની, તો એ કરવું પડે. પણ અમુક ઉંમર થાય ત્યારે પછી તે જવાબદારીથી આપણે મુક્ત થવું જોઈએ, પોતે સમજીને જ. પણ જવાબદાર અવસ્થામાં એટલો પુરુષાર્થ કરીને ધન સંપત્તિની વ્યવસ્થા કરવી જોઈએ કે જે સંપત્તિના યોગે કરીને પરિવારનો નિર્વાહ સુખેથી ચાલે. અને પછી ગ્રસ્તે પરિવાર, સંપત્તિ, ઘર આ બધાનો મોહનો ત્યાગ કરવો જોઈએ. આસક્તિ છોડી દેવી પડે. એને કહેવાય વાનપ્રસ્થાશ્રમનો ધર્મ. 4 આશ્રમ બતાવ્યા અને 4 આશ્રમના 4 ધર્મ બતાવ્યા.
બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ માનવ સમાજ માટેની 4 આશ્રમની વ્યવસ્થા ગોઠવી છે મહાપુરુષે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને વિદ્યા સંપાદન કરવી. તીવ્ર વૈરાગ્ય હોય તો ગ્રસ્તાશ્રમમાં જોડાવવું નહીં, અને મંદ વૈરાગ્ય હોય તો ત્યાગાશ્રમમાં ન જોડાવવું. અને સારા પવિત્ર સંસ્કારી પરિવારની સારી સુશીલ પવિત્ર અને સંસ્કારી કન્યા સાથે એને લગ્ન ગ્રંથિથી જોડાઈને 25 વર્ષ રહેવું એના ભેળું. એટલે 50 વર્ષ થયા. 51મા વર્ષમાં પ્રવેશ કરે એટલે પછી વનમાં વહી જવાનું, એટલે કે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો. 25 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહેવું અને પછી છેલ્લા 25 વર્ષ સંન્યાસ આશ્રમમાં પરિપૂર્ણ કરવા. આમ આપણી જિંદગીના 4 વિભાગ બતાવ્યા છે મહાપુરુષે. વિશ્વંભર વટે વિચાર્યું 60 વર્ષની ઉંમર થઈ તો હવે શેષ જીવન પરમાત્માની ભક્તિ કરી અને પરિપૂર્ણ હવે કરી લઉં. જવાબદારીઓ બધી જે હતી તે બધી પૂરી કરી છે મેં. પછી તેઓ ફરતા ફરતા દ્વારકા આવ્યા. ત્યાં એક મનગમતા સારા યોગી મળી ગયા. તેઓ માધવાનંદ નામે ત્યાગી હતા અને રાત દિવસ ધર્મમાં રહીને નિત્ય પ્રેમવાળા હતા અને પરમાત્માની ભક્તિ ખૂબ જ કરતા. તેમણે વિશ્વંભર ભટ્ટને વિધિપૂર્વક હાથમાં દંડ આપ્યો અને પૂર્ણાનંદ નામ રાખ્યું. શ્રી કૃષ્ણ ભગવાનની દિલમાં અવિચળ ભક્તિથી ઉપાસના કરવા લાગ્યા અને આ રીતે વિશ્વંભર ભટ્ટ પવિત્ર દર્શન આપનારા સંન્યાસી થયા. હાથમાં દંડ અને કમંડળું ધાર્યા, ભગવા વસ્ત્રો રાખ્યા, અસત્ય જગતમાંથી બધી આશા છોડી દીધી. પણ ત્યાગીની રીત પ્રમાણે ત્યાગીપણું દેખાડ્યું નહીં અને મુક્તપણે આનંદિત થઈ અને જગતમાં વિચરણ કરવા લાગ્યા. તેઓ શરણાગતના ઉપર વાત્સલ્ય રાખનારા અને ઘણા ઉદાર હતા. કેમ કે પોતાના શરણે કોઈ મુમુક્ષુ આત્મા આવ્યો હોય તો કોઈ પણ ભોગે એ જન્મ મરણથી મુક્ત થવો જોઈએ. એટલે ભગવાનમાં પ્રીતિ કરાવી, જગત સંસાર વિષયો દેહ બધું ખોટું કરાવી અને પરમાત્માની ભક્તિમાં એને જોડતા આવું કાર્ય એમના એ સમકાલીન સમયમાં બહુ કર્યું. સંન્યાસી અવસ્થામાં તેઓ શરણાગતના ઉપર વાત્સલ્ય રાખનારા અને ઘણા ઉદાર હતા. લોકોનો ઉદ્ધાર કરવા માટે જગતમાં ફરતા ફરતા તેઓ ગોપનાથ મહાદેવના મંદિરે આવ્યા અને ત્યાં થોડા દિવસ રહ્યા. તેઓ નિશ્ચળતાથી ધ્યાન કરવા લાગ્યા અને સંસાર સાગરને તારનારા અને આશ્રિત જનોની પીડા હરનારા એવા સુખ કારણ પૂર્ણાનંદજી સદાય વિચરણ કરતા રહ્યા. ગોપનાથમાં શુભ યોગ કળાથી સંપન્ન અને મહાસમર્થ પરમ સિદ્ધ ગોપાળાનંદ નામે એક પરમહંસ રહેતા હતા. તેઓ શુદ્ધ બ્રહ્મજ્ઞાની હતા. તેઓ જ્ઞાનના આચાર્ય, નિસ્પૃહ અને નિર્માની હતા. તેમાં શ્રી કૃષ્ણના ધ્યાનમાં તત્પર રહેતા. જે કોઈ પણ પ્રાણી તે ગોપાળાનંદની સેવા કરતાં કરતાં તેઓ ધર્મ, અર્થ, કામને પ્રાપ્ત કરતા હતા. દ્રઢપણે નિષ્કામ ભાવે અનંત મોક્ષને માટે તો તેમને કોઈક જ સેવતા હતા. તે શુદ્ધ બ્રહ્મજ્ઞાની ગોપાળાનંદ મુનિએ પૂર્ણાનંદજીને ઘણા જ હેતથી પોતાની પાસે રાખ્યા. પછી
તેઓ ત્યાં અત્યંત ઉત્સાહથી બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા. નિષ્કામ ભાવે સદાય શ્રવણ કરતા પૂર્ણાનંદજીને ગોપાળાનંદ મુનિએ બ્રહ્મનું રહસ્ય સંભળાયું અને શાસ્ત્ર માત્રમાં જે સાર રહ્યો છે તે તેમણે ગુરુ મુક્તિ સુદૃઢ કરીને નિશ્ચિત કર્યો. આપણે જે પ્રાપ્તિ થઈ છે ને એનું મૂલ્ય પછી હું સમજાવીશ કે વિશ્વંભર ભટ્ટ આટલા સમર્થ પુરુષ દ્વારકામાં એમને દીક્ષા ગ્રહણ કરી અને તે સંન્યાસ આશ્રમમાં રહીને ઘણા બધા આત્માને સત્યનો ધર્મનો ભક્તિનો માર્ગ બતાવનાર પુરુષ, સિદ્ધ પુરુષ, સ્વયંભવ સિદ્ધિ હતી એની પાસે. પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણને જે પ્રાપ્ત થયું છે તે કેટલું શ્રેષ્ઠ છે એ સમજવા માટે બહુ જરૂરી છે. તેઓને શ્રવણ મનન નિધિધ્યાસ કરતા કરતા ગુરુના પ્રતાપથી બ્રહ્મ સાક્ષાત્કાર થયો. બ્રહ્મ સ્થિતિને પામ્યા અને બ્રહ્મ તેજ શુદ્ધિના સામર્થ્યને સિદ્ધ કર્યું. તેઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાથી પરે અતિશય શ્રેષ્ઠ એવી સહજ સમાધિને પામ્યા. પછી તો તેમને શ્વેતદીપ, ગોલોક, વૈકુંઠ અને અક્ષરધામના દર્શન થાય તેવી સમાધિ થતી હતી. સમાધિમાં બધું પ્રત્યક્ષ અનુભવાતું હતું. સર્વોત્તમ સમાધિને વશ થઈને તેઓ ડોલવા લાગ્યા. બ્રહ્માકાશમાં મગ્ન રહીને તેઓ ક્યારેય આંખો ખોલતા નહીં. તેઓ ચિદઘનમાં નિમગ્ન રહેતા. તેમને માટે ઉપર નીચે કાંઈ હતું નહીં. પછી તેમણે ત્યાં સંન્યાસનો ધર્મ વિધિપૂર્વકનો સાધ્યો. તેઓ ગુરુની પાસે 3 પખવાડિયા રહ્યા અને પોતાના હૃદયમાં અત્યંત પ્રકાશ દેખાયો. તે જાણીને ગુરુએ મનમાં માન્યું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી. કોઈ દેવ હશે અથવા ઈશ્વરનો અંશ હશે. આ મુનિ તો ખરેખર પરમહંસ થવાને યોગ્ય છે એમ માનીને પરમ દયાળુ ગુરુ ગોપાળાનંદજીએ પૂર્ણાનંદજીને કહ્યું કે હે ધીરધારી મતવાલા મુનિવર, તમે મારી વાત સાંભળો. સંન્યાસના બધા વિધિ વિધાનો અને કર્મને હવે છોડી દો. તમે સાચા પરમહંસનો ધર્મ સ્વીકારો. દંડ અને કમંડળો વગેરે તો કર્મનો ફંદો છે, તેને છોડી દઈને હવે તમે ભૂમિ ઉપર સ્વતંત્ર રીતે વિચરો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 પ્રકારના ગ્રસ્તને ત્યાંથી શુદ્ધ ભિક્ષા લેવી, તેને માધુકરી વૃત્તિ કહે છે. હે મુનિ, જે કોઈ પણ મનુષ્ય તમારા દર્શન કે સ્પર્શ કરશે અને તમારે શરણે આવશે તો તત્કાળ જ ત્યાંનું સંસારનું બંધન બધું છૂટી જશે. એવા તમે સમર્થ છો એમ ગુરુ ગોપાળાનંદજીએ કહ્યું. આવી સ્થિતિઓ હોય ને એને કોઈક જ સમજી શકે ને ઓળખી શકે. આ એ સ્થિતિએ પહોંચ્યો હોય ને એ જ સમજી શકે. આપણા જેવાને એવા કોઈ સત્પુરુષ સિદ્ધપુરુષ મળ્યા હોય ને તો આપણે તો એ ના સમજી શકીએ, પકડી ન શકીએ. અઘરો વિશેષ. ગુરુ ગોપાળાનંદનું વચન સત્ય માનીને સંન્યાસી પૂર્ણાનંદ તે આત્માનંદ નામે પરમહંસ બન્યા. દુનિયાનું હિત કરવા માટે દયાળુ તે મુનિ આશ્રમોની બધી રીતોને ઓળંગી ગયા. પછી તે પરમહંસે ગુરુને કહ્યું કે આપના અનુગ્રહથી મને ઘણી મોટી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. આપે મારા ઉપર અપાર કૃપા કરી છે. હવે મને એકાંતના ધર્મ સંભળાવો. મારા હૃદયમાં કૃષ્ણ ભક્તિને દૃઢ કરાવો. કૃષ્ણ ભક્તિ સિવાયનું કૈવલ્ય પદ મને ફિક્કું લાગે છે.
કૃષ્ણ ભક્તિ એ સહિત એકાંતિકના ધર્મ મને શ્રેષ્ઠ લાગે છે. ત્યારે ગુરુએ તેની આગળ શુભ વાણી કહી, મુનિ બેટા, તમને ધૈન છે. તમે કૃષ્ણ ભક્તિ મનમાં માન્ય રાખી છે. તે કૃષ્ણ ભક્તિ સિવાયનું કૈવલ્ય સ્થાન તો મૂઢ લોકોને લોભાવનારું છે. જે લોકો જેટલા મૂઢ જ્ઞાની હોય છે તેમને તેટલો કૈવલ્ય માર્ગ પ્રિય લાગે છે. તેઓ કહે છે કે સૂર્યમાં કાંઈ રહેતું નથી, આત્માના પ્રકાશમાં જ બધી વાત આવી જાય છે. પરંતુ જે કોઈ ભગવાન સિવાય બીજી અન્ય વસ્તુમાં દૈવત કહે છે તે બધા ભગવાનના ચોર છે. જેની આવી સાચી સમજણ હોય તે જ સાચા જ્ઞાની કહેવાય છે. અમદ પીડી આમાં કઈ બોલો. સમજ પડી ન પડી? કેવી ગૂંચવણવાળી કથા આવી. મેં કીધું ને કે ભગવાન શ્રી હરિને આપણા ઉપર કેવી કૃપા છે. ભગવાનના સંબંધ સિવાયની કોઈની ચાહે તેવી તેટલી મોટી વાત હોય પણ તે બધી વાત નિર્જીવ છે તેમ સાચો જ્ઞાની દેખે છે. કોઈ પ્રાકૃત મનુષ્ય ભગવાનનું સામાન્ય જ્ઞાન શીખ્યા પછી એમ કહે કે હું ભગવાન છું તો તે મનુષ્ય કૃતજ્ઞ અને પાખંડી ગણાય છે. આ બ્રહ્માંડમાં ભગવાન જ્યારે જેવા અવતારોને ધારણ કરે છે તે ત્યારે પોતે ક્યારેય પોતાની મોટાઈ કહેતા નથી, છતાં તેઓ દિવસે દિવસે ઘણા આગળ વધતા રહે છે. મોટાની રીત તો શુક્લ પક્ષના ચંદ્રમાના જેવી વિશુદ્ધ રહી છે અને તુચ્છ માણસની રીત તો કૃષ્ણ પક્ષના ચંદ્રમા જેવી હોય છે. આગળ વધવાની ચાવી આ મળ્યો તે સત્સંગ છે. સંતોનો સમાગમ અને ભગવાનની કથા સાંભળવાથી જીવ વધતા વધતા ઘણો વધી જાય છે. નીચનો સમાગમ કરનાર, ખરના શબ્દ જેવા નકામા શબ્દો સાંભળનારો એ માણસ તો ઘટતા ઘટતા અત્યંત ઘટી જાય છે. જે કોઈ સારી વાત છે તે સૌનું કારણ પરમેશ્વર રહ્યા છે અને જેટલા બ્રહ્માંડો છે તે બધા પરમેશ્વરના આધારે રહ્યા છે. આ જગતના આદિ, મધ્ય અને અંતમાં એક શ્રી કૃષ્ણ જ રહ્યા છે. તેમનો મહિમા અનંત છે. તેઓ જ્યારે પ્રગટ થાય છે ત્યારે છુપાવ્યા છુપાતા રહેતા નથી. જ્યારે તે પરમાત્મા મનુષ્ય દેહ ધારણ કરીને વિચરતા હોય છે ત્યારે તેમને કોઈ ભજે છે તો તેઓ સંસારરૂપી સાગરને તરી જાય છે. તે ભગવાન તો એવા સમર્થ છે કે તેઓ મનુષ્યના અપાર પાપોનો નાશ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિસ્ફુરમાં વિશ્વંભર ભટ્ટનો સંન્યાસ અને તે પછી તેમનું પરમસપણું કહ્યું એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની વાત છે. પાંચમા તરંગમાં છે ને મેં કીધું ને એ રહી છે. જો હવે વિચારીએ કે સત્સંગ કેટલો બધો શ્રેષ્ઠ અને દિવ્ય આપણને મળ્યો છે. માટે આ સત્સંગનું મહાત્મય હું ને તમે ગમે તેટલું સમજીએ ને તો એ ઓછું પડે. આ સત્સંગ માટે આપણે આપણું શરીર કાપી કાપી કાપીને રહીના ટુકડા જેવું કરી કરીને સમર્પણ કરી દઈને તોય ઓછું પડે. એવો દિવ્ય સત્સંગ પ્રભુની કૃપાથી આપણે પ્રાપ્ત થયો છે. માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરજો. જેવી દેહમાં
સંબંધીઓમાં યા તો પોતાનું માનેલું હોય એમાં જેવી પ્રીતિ છે, એથી પણ અધિક સત્સંગમાં પ્રીતિ મને ને તમને થવી જોઈએ. કારણ કે સત્સંગમાં મારી તમારી અપેક્ષાઓ પૂરી થાય ન થાય, આપણું ધાર્યું થાય ન થાય. ગાઢ પ્રીતિ જો હશે તો આત્મા આગો પાછો નહીં થાય, અને જો ગાઢ પ્રીતિ નહીં હોય તો સત્સંગમાં થોડું ઘણું અપમાન જેવું પોતાને જણાય છે, પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાય, પોતાનું મન ધાર્યું નહીં થાય, તો આત્મા સત્સંગ છોડીને પાછો વયો જશે. અને એકવાર સત્સંગ છોડ્યો પછી એનું આત્યંતિક કલ્યાણ કરવા માટેનું બાણું બંધ થઈ ગયું, દ્વાર બંધ થઈ ગયા. જેવું પછી કોઈ જન્મમાં આત્યંતિક કલ્યાણ પામવા માટેનો માર્ગ હાથ તે આત્માને પછી ના આવે. કોઈ મળે, સાધના કરે, આરાધના કરે, તપસ્યા કરે, પણ આવી રીતે થાય આત્માનંદ સ્વામીની જેમ. જેવું એટલે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય એવો આ સત્સંગનો યોગ. તો એ સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરવી કે ચાહે એટલું આપણું અપમાન થાય તો એ સત્સંગમાંથી ક્યારે પણ આપણે છૂટા ન પડી, આગા પાછા ન થઈએ, અને પરમાત્માની ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ગુણે યુક્ત કરી ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત એનો આશ્રય સ્વીકારી, એવા ભગવાનના મહાપરમ ભાગવત એકાંતિક ભક્ત એની સાથે આત્મીયતા કેળવી અને સત્સંગમાં રહીને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું. આ કરવાનું છે. અને ગાઢ પ્રીતિ નથી થતી એનું કારણ મહારાજે પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતના છેલ્લા પ્રશ્ન બતાવ્યું છે. જે પોતાના સ્વભાવ ઉપર વાત કરે સંત અને સ્વભાવને મૂકી શકતો નથી ને વાતના કરનારોનો અવગુણ લે છે, એ પાપે કરીને સત્સંગમાં એને ગાઢ પ્રીતિ નથી થતી. આ કારણ બતાવ્યું છે મહારાજે. માટે આ સત્સંગનું ખૂબ જ મૂલ્ય સમજવું કે મારું કેવું મહાપરમ ભાગ્ય છે કે મારા ઠાકોરજી મને કેવો દિવ્ય રૂડો અલૌકિક આ સત્સંગનો યોગ આપ્યો છે. પ્રભુની કેટલી કૃપા છે. ગમે તેટલો આભાર માનીને ઠાકોરજીનો તો એવો ઓછો છે. જો કોઈ લોકો આપણે થોડું કામ કરી દે તો થેન્ક યુ કંઈક નથી કહેતા, જો તો કંઈ નથી કહેતા. તો ઠાકોરજી આવી કૃપા કરી આપણા ઉપરના, આવો સત્સંગનો યોગ આપ્યો ઠાકોરજી આપ્યો ને. હું સંતોને ઘણી વાર કહું, મહારાજની કૃપા ન થઈ હોય તો કીધું અત્યારે આપણે આ આશ્રમમાં હોત, કીધું બોલો હોત. અરે ગમે ત્યાં જેવું વિચારો છે ને જિંદગી પૂરી કરતો હોય ફરી ફરીને. મોટી કૃપા છે. તમે ઇન્ડિયાથી અહીંયા આવ્યા તો તમને ડોલર મળ્યા ને એનું મહત્વ નથી, પણ તમને ડોલરિયો મળ્યો ને એ તમારા જીવનની સફળતા છે. જો અહીં ન આવ્યો હોય ને અમિતભાઈ તો સત્સંગમાં હોય કે ન હોય ખબર નહીં હોય. કારણ કે કોલેજની અવસ્થામાં તમને એલર્જી થઈ જતી એટલે પછી અઘરું પડી જાય ને. એમ કોઈ કારણોસર એમ નામ તો કે એલર્જી થાય નહીં કોઈ એને મહારાજની મોટી કૃપા છે. એટલે આમ જો આપણે જોઈએ ને તો મોટી પ્રાપ્તિ થઈ કહેવાય આપણને, મોટામાં મોટી કે જેનું ને તમે મૂલ્ય ન આપણે આંકી શકીએ એવી મોટી પ્રાપ્તિ કહેવાય. માટે સત્સંગનું ખૂબ જ મહાત્મ્ય સમજી મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન ખૂબ જ કરવું
અને પરિવારમાં પરસ્પર એકાદ બીજાનું મહાત્મ્ય આપણે સમજવું. વ્યવસ્થાના ભાગરૂપે એકાદ બીજા કોઈ પોતાથી વરિષ્ઠ માનતા હોય, કોઈ વરિષ્ઠ જ્યેષ્ઠ ભાઈ માનતા હોય, કનિષ્ઠ ભાઈ માનતા હોય, કોઈ પતિ કોઈ પત્ની માનતા હોય, એ વ્યવસ્થાનો એક ભાગ છે આખો, એ જુદું છે. પણ પરસ્પર આ મહારાજના મુક્ત છે એ ભાવના જો આપણે સ્થાપિત કરીને જો રહીએ ને તો પરિણામ બદલી જાય આખું. અને ભગવાનના ભક્તનો મહાત્મય આપણે ગમે તેટલું સમજીએ તો એ બાપા ઓછું પડવાનું, ગમે તેટલું સમજીએ ને તો એ ઓછું પડવાનું. એવું સમાધિનિષ્ઠ પુરુષો અનુભવે છે. આ લોકમાં હતા ને ત્યારે કે એટલું બધું નહોતું સમજાતું, પણ સમાધિ દ્વારા જ્યારે અક્ષરધામમાં ગયા, લોકાંતરમાં ફરતા બધે લોકની ભૂમિકા, તે બધું સામર્થ્ય, ઐશ્વર્ય, બધું સમૃદ્ધિ જોઈ અને છેલ્લે અક્ષરધામમાં ગયા. અને અક્ષરધામમાં મહારાજની સેવામાં જે મુક્તો હતા ને એ મુક્તો પાછા આ ધરતી ઉપર હતા, એને એ ભેળા રહેતા હતા. અને એને દીકરા માને, દીકરી માને. આ એભલ બાપુની વાત કરું છું તમને. આ કથા એક વખત મેં કરેલી છે. મહારાજને મનમાં એવું થયું કે આ એભલ બાપુને ખોટી જાય છે, ન પુરાય એવી. કેમ? તો કે આને દીકરી માને છે, આને દીકરો માને છે, આને પત્ની માને છે. આ તો બધા મારા અક્ષરધામના મુક્ત છે, એવું બાપુને ખબર નથી. પછી મહારાજે સમાધિ કરાવી, સમાધિમાં સીધા અક્ષરધામમાં મોકલ્યા. અક્ષરધામમાં ગયા તો ત્યાં આખો આ પરિવાર બધા જ મુક્તો મહારાજની સેવા પરિચર્યામાં એને દર્શન થયું. જેવા સમાધિમાંથી જાગ્યા એવા ભાગ્યા, હાથ જોડી અને કહ્યું કે જીવુબા, લાડુબા ને નાનુબા, પાંચુબાઈ ને દાદાને, એમની પત્નીઓને કે મને આજે સમજાયું કે આ પરિવાર કોણ છે. હું તો મારી પત્ની, મારા દીકરા, મારી દીકરી માનતો હતો, હું બધાનો બાપ છું એવું માનતો હતો. પણ બધાનો બાપ તો આ અક્ષરઓળીમાં રહે છે ને એ છે. આજે મને એને દર્શન કરાવ્યું ને સમજાયું. પછી અભલ બાપુના હૃદયમાંથી બધું જ નીકળી ગયું અને એવો મુક્ત ભાવ પછી સ્થાપિત થયો. તો શ્રીજી મહારાજે આપણને આવો સત્સંગ આપ્યો છે, આવો યોગ આપ્યો છે. આમાં મારે તમારે એક પૈનત ખર્ચવાની, કેવળ દ્રષ્ટિ બદલવાની છે. એક પૈનત ખર્ચવાની. અને શરીરનો વજન એ આપણો ઓછો નથી થવાનો, જોખી જવાનો પહેલાં. એવું આવી દ્રષ્ટિ જ્યારે આપણે બદલવી હોય ને તો આગલા દિવસે વજન જોખી લેવાનું. અને બધાને વિશે આવો મુક્ત ભાવ આપણે પ્રસ્થાપિત કરી 2-3 દિવસ પછી જોખવાનો. ઓછો થાય મને કહેજો તમ તાર. જો હા, 9% ઓછો થાય, 1 ગ્રામે ઓછો થાય કહેજો. બસ આપણી વૃત્તિ આપણે બદલાવીએ, મુક્ત ભાવે આપણે સૌ કોઈને જોઈએ, દર્શન કરીએ, મહાત્મય સમજીએ. આનું નામ કહેવાય સત્સંગમાં ગાઢ પ્રીતિ. આવી સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી એમ ભગવાન સ્વામિનારાયણને પરમહંસો કાવ્ય કીર્તનો ગદ્ય પદ્યમાં આપણને બહુ સંદેશાઓ આપે છે. સત્સંગ વિના
જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. બ્રહ્માનંદ સ્વામીનું પદ છે ને, સત્સંગમાં ગાઢ પ્રીતિ કર્યા વિના આત્માને જન્મ મરણથી મુક્તિ પ્રાપ્ત થવી એ અશક્ય છે. માટે ભગવાન સ્વામિનારાયણની બહુ કૃપા છે આપણા ઉપર. તો એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી અને જીવન આપણે સૌ કોઈ સફળ કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.